Hello, good morning, everybody. Good morning, sir. Okay. લાસ્ટ લેક્ચર્સમાં આપણે મલ્ટી થ્રેડિંગ્સના ટોપિક્સ જોતા હતા, મલ્ટી થ્રેડિંગ ચેપ્ટર્સ. એમાં છેલ્લે થ્રેડ સિંક્રોનાઇઝેશન ટોપિક્સ ચાલતો હતો, એનો પ્રોગ્રામ્સ આપણે જોતા હતા. તો ફરીથી આપણે એમાં જઈએ છીએ. એના માટે હું સ્ક્રીન શેર કરું છું. ઓકે, થ્રેડ સિંક્રોનાઇઝેશન્સ ફરીથી આપણે રિપીટ કરીએ, એની ડેફિનેશન્સ જોઈ લઈએ. શું છે થ્રેડ સિંક્રોનાઇઝેશન? Thread synchronizations means when two threads want to share some data, it should be ensured that they should not conflict with each other. એટલે કે મલ્ટિપલ થ્રેડ્સ જ્યારે શેર ડેટાનો યુઝ કરતા હોય ત્યારે એની વચ્ચે કોન્ફ્લિક્ટ ના થવી જોઈએ, અધરવાઇઝ ડેટામાં ઇનકન્સિસ્ટન્સી આવશે. અને જનરલી જ્યારે શેર ડેટાનો યુઝ કરતા હોય ત્યારે સિંક્રોનાઇઝેશન અચીવ કરવું ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ કેવું છે, થ્રેડ્સનું એક્ઝિક્યુશન એસિંક્રોનિયસ હોય છે. થોડા ટાઈમ માટે એક થ્રેડ એક્ઝિક્યુટ થાય, ફરી પાછો થોડા ટાઈમ માટે બીજો થ્રેડ એક્ઝિક્યુટ થાય, કોન્કરન્ટલી રન થતા હોય છે. એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એ જે એકચ્યુઅલી એની રિક્વાયરમેન્ટ જ એ છે થ્રેડની, કે કોન્કરન્ટલી આ રીતે રન થાય. પણ ઘણી વખત આપણે સિંક્રોનિયસ રન કરવાની રિક્વાયરમેન્ટ હોય, તો ત્યારે શું કરવાનું? તો એના માટે છે થ્રેડ સિંક્રોનાઇઝેશન. આપણે એ ટોપિક્સ આખો ડિટેલ્સમાં જોઈ ગયા છીએ, થિયરિટિકલ. થ્રેડ સિંક્રોનાઇઝેશન અચીવ કરવા માટે જાવા મોનિટરનો યુઝ કરે છે. અને ઓકે, મોનિટર્સ ઇન્ટરનલી યુઝ કરે છે. અને થ્રેડ સિંક્રોનાઇઝેશન બે રીતે અચીવ કરી શકાય. વન યુઝિંગ સિંક્રોનાઇઝડ મેથડ એન્ડ સેકન્ડ યુઝિંગ સિંક્રોનાઇઝડ બ્લોક. બંને આપણે જોઈશું. તો હવે ડાયરેક્ટ આપણે પેલા પ્રોગ્રામમાં જઈએ. જે પ્રોગ્રામ આપણે લાસ્ટ લેક્ચર્સમાં જોઈતા હતા, જ અધૂરો હતો, એ જોઈ લઈએ. ઓકે, થ્રેડ સિંક્રોનાઇઝેશન શીખવા માટે આપણે એક ક્લાસ લીધો છે, ક્લાસ પ્રિન્ટર ક્લાસ. આ ક્લાસનો ઓબ્જેક્ટ આપણે બે થ્રેડ સાથે શેર કરવાના છીએ. એ પણ આપણે જોઈ ગયેલા લાસ્ટ લેક્ચર્સમાં, ટુ થ્રેડ સાથે. ઓકે, પ્રિન્ટર ક્લાસમાં એક મેથડ છે કોલ્ડ પ્રિન્ટ મેથડ. પ્રિન્ટ મેથડ જે કશું જ નહીં, શું કરે છે, ઇટ વિલ પ્રિન્ટ. જ્યારે પણ આપણે એને કોલ કરશું એટલે આઉટપુટમાં આપશે સ્ટાર્ટ, દેન સ્ટાર્ટિંગ ફ્રોમ 30 to 1 નંબર્સ રિવર્સમાં પ્રિન્ટ કરશે, 30, 29, 28 અપ ટુ 1, એન્ડ લાસ્ટમાં એન્ડ, આવું પ્રિન્ટ કરશે. ઓકે, હવે આ ક્લાસનો ઓબ્જેક્ટ બે થ્રેડ સાથે આપણે શેર કરવાના છીએ, અને બંને થ્રેડ્સ આ પ્રિન્ટ મેથડને કોલ કરશે. સો થ્રેડ્સ ક્રિએટ કરવા માટે પ્રિન્ટ થ્રેડ નામનો ક્લાસ લીધો છે. ક્લાસ પ્રિન્ટ થ્રેડ extends thread printer ob ઉપરના ક્લાસનો ઓબ્જેક્ટ રિસીવ કરશે. એના માટે આ પ્રિન્ટર ob વેરિયેબલ લીધો છે. ob વેરિયેબલ્સમાં ટાઈપ પ્રિન્ટર, પ્રિન્ટ થ્રેડ્સ ob ઇક્વલ ટુ કન્સ્ટ્રક્ટર લીધું છે. એ કન્સ્ટ્રક્ટર્સમાં ઓબ્જેક્ટ રિસીવ કરશે અને પછી આ ob વેરિયેબલને અસાઇન કરી દેશે. સો ob ઇક્વલ ટુ o એન્ડ પબ્લિક વોઇડ રન. રનમાંથી આપણે કશું નથી કરતા, જસ્ટ આપણે પ્રિન્ટ મેથડને કોલ કરીએ છીએ. એટલે પ્રિન્ટ દરેક થ્રેડ શું કરે છે, બંને થ્રેડ શું કરશે, પ્રિન્ટને કોલ કરશે, અને બંને એસિંક્રોનિયસલી રન થશે. એસિંક્રોનિયસલી એટલે ટર્ન બાય ટર્ન, કોનકરન્ટ ફેશન્સમાં. એટલે આઉટપુટ મિક્સ થશે. જોઈએ પછી નીચે ક્લાસ થ્રેડ સિંક ડેમો મેઇનમાંથી મેઇન થ્રેડ સ્ટાર્ટેડ એવું આઉટપુટમાં આપીએ છીએ. ધેન વી હેવ ક્રિએટેડ વન ઓબ્જેક્ટ ઓફ પ્રિન્ટર
પ્રિન્ટર ક્લાસ જે શેર કરવા માટે બંને થ્રેડ્સ આવે. પછી બે થ્રેડ્સ ક્રિએટ કર્યા. પ્રિન્ટ થ્રેડ T1 ઇક્વલ ટુ ન્યૂ પ્રિન્ટ થ્રેડ્સ અને પેલો પ્રિન્ટરનો ઓબ્જેક્ટ શેર કર્યો. અગેન T2 પ્રિન્ટ થ્રેડ્સ P અને પછી T1 ડોટ સ્ટાર્ટ એન્ડ T2 ડોટ સ્ટાર્ટ બંને થ્રેડ્સને સ્ટાર્ટ કરીએ છીએ. એટલે બે થ્રેડ્સ આપણે જ્યારે પ્રોગ્રામ રન કરશું એટલે બે થ્રેડ્સ ક્રિએટ થશે, ટુ થ્રેડ્સ T1 એન્ડ T2 અને બંને થ્રેડ શું કરશે, સેમ ઓબ્જેક્ટ ઉપર પ્રિન્ટ મેથડને કોલ કરશે અને પ્રિન્ટ મેથડ રન થશે અને કોન્ટેક્ટ સ્વિચિંગ પણ થશે થ્રેડ્સનું. જોઈએ see here output start main thread started પછી બંને થ્રેડ્સ નું આઉટપુટ મળે છે. સ્ટાર્ટ બંને થ્રેડ નું આઉટપુટ મળે છે. સ્ટાર્ટ પછી અગેન સ્વિચિંગ થાય છે, બીજા થ્રેડ્સ માંથી સ્ટાર્ટ મળે, અગેન સ્વિચિંગ થાય 30 29 28 આ રીતના સ્વિચિંગ થયા કરે છે. જો અહીંયા કન્ટિન્યુ રન થાય છે, ફરી અહીંથી સ્વિચિંગ થયું, અહીંથી 30 26 ફરી પાછું સ્વિચિંગ. આ રીતે બંનેનું મિક્સ આઉટપુટ મળે છે. પણ મારી રિક્વાયરમેન્ટ એવી છે કે આ રીતના મિક્સિંગ ના થવું જોઈએ. મારે સપોઝ સિંક્રોનિયસ આઉટપુટ જોઈએ છે. તો એનું સોલ્યુશન શું? તો એનું સિમ્પલ સોલ્યુશન એ છે કે વી શુડ ટેક સિંક્રોનાઇઝ્ડ મેથડ. જાવાનો કીવર્ડ છે સિંક્રોનાઇઝ્ડ. મેથડની આગળ એક કીવર્ડ પુટ કરી દેવાનો સિંક્રોનાઇઝ્ડ. એટલે આનો મિનિંગ શું થયો કે જે પણ મેથડ સિંક્રોનાઇઝ્ડ છે એ મેથડને એટ એ ટાઈમ એક જ થ્રેડ કોલ કરી શકે. એક થ્રેડ એને કમ્પ્લીટલી એક્ઝિક્યુટ કરી લે પછી જ બીજો થ્રેડ એમાં એન્ટર થઈ શકે, આ મેથડને કોલ કરી શકે. બીજો થ્રેડ જો એને કોલ કરશે તો એ બ્લોક થઈ જશે. જ્યાં સુધી ફર્સ્ટ થ્રેડ કે પહેલા આને કોલ કરે છે આ મેથડને એનું એક્ઝિક્યુશન ફિનિશ નહીં કરે ત્યાં સુધી બીજો કોઈ થ્રેડ છે એને કોલ કરી જ ના શકે. આવું હોય છે સિંક્રોનાઇઝ નું મિનિંગ. જોઈએ યસ, જુઓ આઉટપુટ્સ જુઓ. સ્ટાર્ટ 30 29 27 આ ફર્સ્ટ થ્રેડ્સ કોઈ જે પણ થ્રેડે T1 એ કોલ કરી હશે મેથડ્સને એનું આઉટપુટ છે. જુઓ એન્ડ સુધી, એટલે કે ફર્સ્ટ થ્રેડનું એક્ઝિક્યુશન પૂરું થયું પછી સેકન્ડ થ્રેડ સ્ટાર્ટ થયું. સેકન્ડ થ્રેડનો એકચ્યુઅલી ટર્ન આવ્યો હશે, ઓપરેટિંગ સિસ્ટમ્સ પાસે ગયો પણ હશે, પણ એ બ્લોક થઈ જશે કારણ કે એ સિંક્રોનાઇઝ મેથડને કોલ ના કરી શકે જ્યાં સુધી ફર્સ્ટ થ્રેડ એનું ફિનિશ નહીં કરે ત્યાં સુધી. આ રીતે હોય છે. તો આ રીતે સિંક્રોનાઇઝેશન અચીવ કરી શકાય છે. આમાં કોઈ ડાઉટ છે? એનીવન? પ્રિન્ટ મેથડ છે એ સપોઝ આપણી પોતાની નથી અને આપણે એ જાવાની પોતાની મેથડ છે, સપોઝ જાવાની લાઇબ્રેરીની મેથડ છે અને આપણે એને સિંક્રોનાઇઝ નથી કરી શકતા અને સિંક્રોનાઇઝેશન અચીવ કરવું છે અને અહીંયા કોડ મોડિફિકેશન આપણે સપોઝ નથી કરી શકતા, તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન છે સિંક્રોનાઇઝ્ડ બ્લોક. સિંક્રોનાઇઝ બ્લોક કઈ રીતે વર્ક કરે? તો અહીંયા આપણે સિંક્રોનાઇઝ બ્લોક આપી દેવાનું આ રીતે. આ સેકન્ડ મેથડ છે આ સેમ અચીવ કરવા માટે અને બ્રેકેટમાં OB આપી દેવાનું જેના ઉપર સિંક્રોનાઇઝેશન અચીવ કરવું છે. ધીસ ઇઝ કોલ્ડ સિંક્રોનાઇઝ્ડ બ્લોક. એટલે આઈધર વી શુડ હેવ અ સિંક્રોનાઇઝ્ડ મેથડ. સિંક્રોનાઇઝ્ડ મેથડ્સ આપણે ના કરી શકતા હોય તો આ રીતે સિંક્રોનાઇઝ્ડ બ્લોક આપી શકીએ છીએ. બ્લોકની સિન્ટેક્સ કેવી છે? તો સિંક્રોનાઇઝ્ડ કીવર્ડનો યુઝ કરવાનો, પછી બ્રેકેટ્સમાં ઓબ્જેક્ટ્સ આપવાનો જેના ઉપર સિંક્રોનાઇઝેશન કરવું છે તે. તો આપણે પ્રિન્ટર ક્લાસના ઓબ્જેક્ટ્સ ઉપર સિંક્રોનાઇઝેશન કરવું છે, એ ઓબ્જેક્ટ્સનું નેમ then ob.prints, પછી બ્લોકમાંથી મેથડને કોલ કરવાની એટલે ઓટોમેટિક મેથડ સિંક્રોનાઇઝ થઈ જશે. એટલે જ્યાં શેર્ડ ડેટાનો એક્સેસ કરીએ છીએ એ મેથડને ડાયરેક્ટ સિંક્રોનાઇઝ કરવાની, એને ન કરી શકતા હોય તો આ રીતે બ્લોકનો યુઝ કરવાનો. બંને સોલ્યુશન સેમ જ આપે છે એટલે આઉટપુટ સેમ જ મળશે. તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. આમાં કોઈને ડાઉટ છે? એનીવન? એક્ઝામ્સમાં થ્રેડ સિંક્રોનાઇઝેશન પૂછાઈ શકે. એટલે આ મોનિટર કહેવાય, એને મોનિટર્સ પણ કહી શકીએ છીએ. જે પણ મેથડ્સને આપણે સિંક્રોનાઇઝ
કરીએ છીએ મોનિટરમાં એક્ઝિક્યુટ થશે, કોન્સેપ્ચ્યુઅલી એવું કહી શકાય. અને મોનિટરમાં એટ એ ટાઈમ એક જ થ્રેડ રહી શકે, બે થ્રેડ્સ ના એન્ટર થઈ શકે. Okay, next last topic is inter-thread communications, જે આપણા સિલેબસમાં નથી અને ક્યારે પૂછાયું પણ નથી. તો ઇન્ટર-થ્રેડ કોમ્યુનિકેશન્સ આપણે કમ્પ્લીટ નહીં કરીએ, તેમ છતાં હું જસ્ટ ઓવરવ્યુ તમને આપી દઉં ઇન્ટર-થ્રેડ કોમ્યુનિકેશન શું છે. In multi-threaded program, it becomes necessary to make communications between threads. two or more threads વચ્ચે આપણે communications કરવું હોય તો આપણે inter-thread communications ની મદદથી કરી શકીએ છીએ. And Java provides an easy way for inter-thread communications using predefined method of object class. Inter-thread communication અચીવ કરવું હોય તો ઓબ્જેક્ટ ક્લાસ જાવાનો જે છે આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા, એની અંદર જે મેથડ છે એનો યુઝ થાય છે. અને એ મેથડ્સના નેમ છે, 3 મેથડ્સ છે, વેઇટ, નોટિફાય એન્ડ નોટિફાય ઓલ. જે જાવાના ઓબ્જેક્ટ્સ ક્લાસ, લાઇબ્રેરી ક્લાસ છે એની મેમ્બર મેથડ છે, એની મદદથી આપણે અચીવ કરી શકીએ છીએ. અને ડિટેલ્સમાં આપણે નથી જોતા, જસ્ટ 3 મેથડ્સના નેમ યાદ રાખજો. ક્યારે એક્ઝામ્સમાં પણ પૂછાયું નથી, સિલેબસમાં નથી, પણ તેમ છતાં કદાચ ક્યારેક એવું પૂછાઈ જાય. ઓલ્ડ સિલેબસમાં હતો આ ટોપિક, પહેલાના જૂના સિલેબસમાં. આ નવો જે જીટીયુ નો સિલેબસ છે એમાં ઇન્ક્લુડ નથી, એટલે આપણે નહીં જોતા, તો આપણે એ ચલાવતા નથી. અહીંયા આ ચેપ્ટર્સ પૂરું કરીએ છીએ. થ્રેડ મલ્ટી થ્રેડિંગ ચેપ્ટર્સ બધા જ ટોપિક આપણે ફિનિશ કરી દીધા. તો આ યુનિટ અહીંયા પૂરું થાય છે, 5th યુનિટ. નેક્સ્ટ લાસ્ટ યુનિટમાં આવે જઈએ છીએ આપણે. ઓકે, યુનિટ નંબર 6. યુનિટ 6 છે એ યુનિટનું નેમ છે ફાઇલ હેન્ડલિંગ. યુનિટ નેમ છે ફાઇલ હેન્ડલિંગ. ઓકે, ફાઇલ હેન્ડલિંગમાં આપણે ફર્સ્ટ ટોપિક જોઈએ છીએ. પહેલા તો ફાઇલ હેન્ડલિંગ બધાને ખ્યાલ હશે, પ્રોગ્રામિંગ ઇન સી માં શીખી ગયા હશો. ફાઇલ હેન્ડલિંગ મીન્સ વોટ? ફાઇલ હેન્ડલિંગ એટલે શું? બોલો. કોઈ પણ એક ફાઇલ હોય આપણે એના પર ઓપરેશન્સ પરફોર્મ કરવા, એમાં ઇન્સર્ટ કશું આપણે કરવું હોય તો ન્યૂ ફાઇલ ક્રિએટ કરવી, ફાઇલ ઓપન કરવી, ક્લોઝ કરવી, અપેન્ડ કરવી. યસ, ફાઇલ હેન્ડલિંગ એટલે જાવા પ્રોગ્રામનું આઉટપુટ્સ ફાઇલમાં રાઇટ કરી શકાય. જો અત્યાર સુધી આપણે જાવા પ્રોગ્રામનું આઉટપુટ્સ ક્યાં રાઇટ કરતા હતા? ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે કરતા હતા ને. તો આપણે ફાઇલમાં રાઇટ કરી શકીએ છીએ. પ્લસ જાવા પ્રોગ્રામ ઇનપુટ્સ કીબોર્ડ ઉપરથી લઈએ છીએ. અત્યાર સુધી આપણે જોયું સ્કેનરની મદદથી કીબોર્ડ ઉપરથી લેતા હતા.
પણ આપણે ફાઇલમાંથી પણ ઇનપુટ લઈ શકીએ છીએ. ફાઇલમાં કોઈ પણ ટેક્સ્ટ ફાઇલ હોય અથવા કોઈ પણ ફાઇલ હોય એમાંથી રીડ કરી શકે છે. મેઇનલી આપણે ટેક્સ્ટ ફાઇલ જ જોઈશું. બીજી કોઈ પણ ફાઇલ પણ રીડ કરી શકાય છે. આપણા સિલેબસમાં ટેક્સ્ટ ફાઇલ ઉપર જ છે. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ફાઇલ હેન્ડલિંગ. તો પહેલો ટોપિક જોઈએ છીએ એમાં વન મિનિટ, પીડીએફ ઓપન કરું છું. પીપીટીમાં જ કંઈક પ્રોબ્લેમ થાય છે. ઓકે, વિઝિબલ છે બધાને? યસ સર. ઓકે, ટોપિક ઇઝ new file creation. In Java, we have a file class to represent any file as a object. જાવા ની અંદર લાઇબ્રેરીનો ક્લાસ છે પોતાનો, એ ક્લાસનું નામ છે ફાઇલ ક્લાસ. જાવાનો લાઇબ્રેરી ક્લાસ છે અને કોઈ પણ ફાઇલને એઝ એ ઓબ્જેક્ટ ઓફ ધીસ ફાઇલ ક્લાસ રિપ્રેઝેન્ટ કરવાનો હોય છે આપણે. એન્ડ ફાઇલ ક્લાસ કન્ટેન્સ મેની મેથડ ટુ મેનિપ્યુલેટ એ ફાઇલ. ફાઇલને મેનિપ્યુલેટ કરવા માટે ફાઇલ ક્લાસની અંદર ઘણી બધી મેથડ છે. એનું લિસ્ટ મેં નીચે આપ્યું છે. લેટ અસ સી. ફર્સ્ટ મેથડ ઇઝ ક્રિએટ ન્યૂ ફાઇલ. તમારે નવી ફાઇલ ક્રિએટ કરવી હોય, નવી કોઈ પણ ફાઇલ યુઝિંગ જાવા પ્રોગ્રામ, તો આપણે આ મેથડને કોલ કરશું, ક્રિએટ ન્યૂ ફાઇલ મેથડ. N and F capital. It will create new file. અને it will return a boolean value true or false depending on new file create થઈ છે કે નથી થઈ. જો ક્રિએટ થઈ હશે then it will return true. ક્રિએટ નહીં થઈ હોય then it will return false. ક્યારે ક્રિએટ નહીં થાય? સપોઝ એ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ છે, જે ફોલ્ડર્સમાં આપણે ક્રિએટ કરવી છે એ ફોલ્ડરમાં ઓલરેડી એ ફાઇલ છે જ, તો એ ક્રિએટ નહીં થાય. આ મેથડ ફોલ્સ રિટર્ન કરશે. Then we have a delete method to delete the file. કોઈ પણ ફાઇલ ક્રિએટ કરેલી હોય અને ડિલીટ કરવી હોય, we can use a delete method. It will return again boolean value true or false. True means ફાઇલ સક્સેસફુલી ડિલીટ થઈ ગઈ છે, false means ડિલીટ નથી કરી શકે. ન થવાનું રીઝન શું હોઈ શકે કે ફાઇલ એક્ઝિસ્ટ જ ના હોય, ઓલરેડી ડિલીટેડ હોય, તો એ ડિલીટ મેથડને આપણે કોલ કરીએ તો ફોલ્સ રિટર્ન કરશે. Then get path method. It will gives files location. કોઈ પણ ફાઇલ જેનું આપણે લોકેશન જોઈતું હોય તો ગેટ પાથ નામનો મેથડ છે. ઇટ વિલ રિટર્ન એ સ્ટ્રિંગ અને સ્ટ્રિંગમાં પાથ હશે જે લોકેશન્સ છે તે. ધેન ગેટ પેરેન્ટ. ફાઇલ્સ છે કઈ પેરેન્ટ ડિરેક્ટરીમાં સ્ટોર થયેલ છે, એની પેરેન્ટ ડિરેક્ટરી કઈ છે એ આપણે જોઈતી હોય. ધેન વી હેવ એ ગેટ પેરેન્ટ મેથડ. ઇટ વિલ રિટર્ન અગેન સ્ટ્રિંગ્સ. ફાઇલ નેમ. સપોઝ ફાઇલ ક્લાસના ઓબ્જેક્ટ્સમાં આપણે કોઈ એક ફાઇલ ઓલરેડી એન્કેપ્સ્યુલેટ્સ કરી છે, એનું મારે નેમ જોઈએ છે. Then method is a get name. It will return strings name file name. અને કોઈ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ છે કે નહીં, મારે સપોઝ ન્યૂ ફાઇલ ક્રિએટ કરતા પહેલા મારે ચેક કરવું છે કે ઓલરેડી એક્ઝિસ્ટ છે કે નહીં. Then method is exist. It will return boolean value true or false. It means it checks whether given file exists or not. જો એક્ઝિસ્ટ હોય then it will return true, otherwise it will return false. તો આપણે એક સિમ્પલ પ્રોગ્રામ્સ જોઈએ આ મેથડનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે. Yes. Okay. Consider this program. Import java.io.star. હવે ફાઇલ ક્લાસ અને ફાઇલ હેન્ડલિંગ માટે જે પણ ક્લાસીસની રિક્વાયરમેન્ટ્સ છે બધા જ ક્લાસીસ
આ પેકેજમાં છે, જાવાના ઇનબિલ્ટ પેકેજમાં java.io, એટલે એ આખું પેકેજ આપણે ઇમ્પોર્ટ કરી લીધું java.io.star. then ક્લાસ ફાઇલ ડેમો, આપણે એક સિમ્પલ ક્લાસ ક્રિએટ કર્યો, ઓબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. મેઇનની પાછળ જસ્ટ આપણે ડિક્લેર કરી દીધું થ્રોઝ IO એક્સેપ્શન્સ, એટલા માટે કે ફાઇલ ક્લાસ અને બીજા જે પણ ક્લાસીસ આપણે IO ના ચેક કરશું જોઈશું એ બધા જ ક્લાસીસ IO એક્સેપ્શન્સ થ્રો કરે છે, અને IO એક્સેપ્શન્સ ચેકડ ટાઈપનો એક્સેપ્શન્સ છે, એટલે ટ્રાય કેચ પ્રોવાઈડ ન કરવું પડે આપણે મેઇનમાં, એટલા માટે અહીંયા પાછળ ડિક્લેર કરી દીધું થ્રોઝ IO એક્સેપ્શન્સ. અહીંયા આપણે ડિક્લેર ન કરવું હોય તો નીચે કોડમાં જ્યારે પણ સપોઝ આ મેથડને હું કોલ કરું છું તો એને મારે ટ્રાય કેચમાંથી કોલ કરવી પડશે ફરજિયાત, એ ન કરવું પડે એટલા માટે આ ડિક્લેર કરીએ છીએ. ઓકે, ફર્સ્ટ લાઈન ઓફ કોડ જોઈએ. સી, પહેલા આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરવું, મારે એક ફાઇલ ક્રિએટ કરવી છે. જો પહેલા પર્પઝ આપણે સમજી લઈએ. મારે ડી ડ્રાઈવની અંદર પરેશ ફોલ્ડરમાં test1.txt નામની ફાઇલ ક્રિએટ કરવી છે. મારે શું ક્રિએટ કરવું છે? એક ટેક્સ્ટ ફાઇલ, એનું નામ શું હોવું જોઈએ? test1, અને એનું લોકેશન ડી ડ્રાઈવમાં પરેશ ફોલ્ડર. જનરલી પાથમાં સિંગલ સ્લેશ હોય, પણ આપણે ડબલ સ્લેશ એટલે પુટ કરવા પડે છે કે સ્લેશ છે સ્પેશિયલ કેરેક્ટર છે જાવાનો, અને એને એસ્કેપ કરવા માટે આપણે એસ્કેપ સિક્વન્સમાં શીખી ગયેલા કે આગળ એક સ્લેશ પુટ કરવો પડે, એટલા માટે ડબલ સ્લેશ પુટ કરીએ છીએ, નથિંગ એલ્સ. એટલે કે ફાઇલનો પાથ અહીંયા આપવાનો કન્સ્ટ્રક્ટર્સમાં. સો ફાઇલ એફ, ટાઈપ ઇઝ ફાઇલ, રેફરન્સ વેરિયેબલનું નેમ મેં એફ આપ્યું, ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ, અને કન્સ્ટ્રક્ટર્સમાં જે ફાઇલ એન્કેપ્સ્યુલેટ કરવી છે એનો પાથ આપવાનો. મારે આ ફાઇલ ક્રિએટ કરવી છે એટલે એનો પાથ આખો આપ્યો. ઓકે, પછી આ ઓબ્જેક્ટ ક્રિએટ કરશો એટલે ફાઇલ ક્રિએટ નહીં થાય. ઓબ્જેક્ટ ક્રિએટ કરવાથી આપણે જસ્ટ એક ફાઇલ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, અને એ કઈ ફાઇલને રિપ્રેઝેન્ટ કરે છે? ડી ડ્રાઈવમાં પરેશ ફોલ્ડરમાં test1.txt ફાઇલને. ઓકે, ધેન પછી આપણે આ ફંક્શન્સને કોલ કરવાનું. આ ફંક્શન્સને કોલ કરશું એટલે ફાઇલ ક્રિએટ થશે. સો f.create new file, એટલે જ્યારે પણ આ ફંક્શન્સને આપણે કોલ કરશું એટલે એ ફંક્શન્સ ફાઇલ ક્રિએટ કરશે. કઈ ફાઇલ ક્રિએટ કરશે? test1.txt. ક્યાં ક્રિએટ કરશે? ડી ડ્રાઈવમાં પરેશ ફોલ્ડરમાં. એન્ડ ઇટ વિલ રિટર્ન વેલ્યુ ટ્રુ જો ફાઇલ સક્સેસફુલી ક્રિએટ થઈ હશે તો, અને જો સક્સેસફુલી ક્રિએટ નહીં થઈ હોય તો એ ફોલ્સ રિટર્ન કરશે. સો આપણે પછી એ વેલ્યુને ચેક કરી, ઇફ b ઇક્વલ ટુ ટ્રુ ધેન ન્યૂ ફાઇલ ઇઝ ક્રિએટેડ એવો મેસેજ ડિસ્પ્લે થશે, એલ્સ ન્યૂ ફાઇલ ઇઝ નોટ ક્રિએટેડ એવો મેસેજ ડિસ્પ્લે થશે. તો ન્યૂ ફાઇલ ક્રિએટ કરવા માટે આ કોડિંગ છે. સિંગલ એક જ લાઈનનો કોડ છે, પણ એ પહેલા ફાઇલનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. અને ફાઇલ ક્યાં ક્રિએટ કરવી છે, નેમ શું આપવાનું છે, એ કન્સ્ટ્રક્ટર્સમાં આ રીતે આર્ગ્યુમેન્ટ્સમાં આપી દેવાનું. ઓકે, પેલા હું ડી ડ્રાઈવમાં પરેશ ફોલ્ડર્સમાં તમને બતાવી દઉં કે એ ફાઇલ નથી. જુઓ, અત્યારે હું ડી ડ્રાઈવમાં છું, પરેશ ફોલ્ડર છે, અને એમાં કોઈ test1 નામની ફાઇલ નથી. કોડિંગ પહેલા આપણે જોઈ લઈએ કમ્પ્લીટલી. નીચે હજુ અધૂરું છે કોડિંગ. ઓકે, પછી શું કર્યું? ફાઇલ ક્રિએટ થઈ જાય પછી ગેટ પાથને હું કોલ કરું છું. ઇટ વિલ રિટર્ન અ સ્ટ્રિંગ, અને મને આઉટપુટમાં મળશે ફાઇલ પાથ. અમારે જે ઓબ્જેક્ટ્સની અંદર ફાઇલ છે એનો પાથ મારે સપોઝ રિટ્રાઈવ કરવો છે તો ગેટ પાથને કોલ કરીશ. પેરેન્ટ ડિરેક્ટરી રિટ્રાઈવ કરવી છે. પેરેન્ટ ડિરેક્ટરી કઈ છે? પરેશ નેમની જે ડિરેક્ટરી છે પેરેન્ટ ડિરેક્ટરી છે, તો એ રિટ્રાઈવ કરવી છે તો પેરેન્ટ ડિરેક્ટરી આઉટપુટમાં મળશે. ફાઇલ નેમ શું છે? test1, એ આઉટપુટમાં જોઈએ તો f.filenames ગેટ નેમ્સને કોલ કરવાનો. તો ઘણા બધા ફંક્શન્સ છે. ડિલીટ કરવી તો ડિલીટ ફંક્શન છે, બધાનું હું અહીંયા યુઝ નથી કરતો. તો પહેલા આપણે આ પ્રોગ્રામ્સ રન કરીને જોઈએ. એ પહેલા ચેક કરી લઈએ. જો અહીંયા કોઈ ફાઇલ નથી, અહીંયા ફાઇલ ક્રિએટ થશે. તો કન્સ્ટ્રક્ટર્સ હું ઓપન કરું છું.
જાવા સી ફાઇલ ડેમો ડોટ જાવા. See, outputs જુઓ. A new file is created. ફાઇલ ક્રિએટ થઈ ગઈ, જો વેલ્યુ ટ્રુ રિટર્ન કરી ફંક્શન છે એટલે ફાઇલ ક્રિએટ થઈ ગઈ હશે હાર્ડ ડિસ્કમાં. ન્યૂ ફાઇલ ઇઝ ક્રિએટેડ, ફાઇલ પાથ ડી પરેશ test1.txt, પેરેન્ટ ડિરેક્ટરી નેમ એન્ડ ફાઇલ નેમ, ત્રણે ત્રણ આઉટપુટમાં મળે છે. અને અત્યારે જુઓ આપણે ફોલ્ડર્સમાં જોઈએ તો જુઓ એક ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ ટેસ્ટ. બધાને વિઝિબલ છે આઉટપુટ આ ડોક્યુમેન્ટ્સ? હેલો? યસ સર. ઓકે, જુઓ અત્યારે એમ્પ્ટી હશે, એમાં કોઈ ડેટા નથી કારણ કે એમ્પ્ટી ફાઇલ ક્રિએટ થઈ છે. test1 નામની ફાઇલ આપણા ફોલ્ડર્સમાં જે પાથ આપ્યો છે ત્યાં. તો સપોઝ આ પ્રોગ્રામને હું ફરી રન કરું તો શું થશે? પાછો રન કરું છું, પણ અત્યારે રન કરું છું અગેન એ ફાઇલ ક્રિએટ કરવાની ટ્રાય કરશે, પણ ઓલરેડી ફાઇલ હવે છે જ ત્યાં. ફર્સ્ટ ટાઈમ રન કર્યો ત્યારે જ ક્રિએટ થઈ ગઈ છે. સેકન્ડ ટાઈમ રન કરું તો શું થશે? સી, ન્યૂ ફાઇલ ઇઝ નોટ ક્રિએટેડ. નવી ફાઇલ ક્રિએટ ના થઈ, ફંક્શન્સ ન કરી. શા માટે ન થઈ? ઓલરેડી એક્ઝિસ્ટ છે એટલા માટે. અને બાકીની ડિટેલ્સ એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થશે. તો બધાને ન્યૂ ફાઇલ્સ કઈ રીતે ક્રિએટ કરવાની આવડી જશે ને, ફાઇલને કઈ રીતે મેનેજ કરવાની છે તે. હેલો, આમાં કોઈ ડાઉટ છે? નો સર. તો આ રીતે ન્યૂ ફાઇલ ક્રિએટ કરવાની છે આપણે યુઝિંગ ક્રિએટ ન્યૂ ફાઇલ ફંક્શન્સ. અને આ બધા જ ફંક્શન્સ ફાઇલને મેનેજ કરવાના ક્યાં છે? ફાઇલ ક્લાસમાં. યાદ રાખવાનું છે, ફાઇલ નામનો જાવાનો ક્લાસ છે એમાં હોય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ કન્સેપ્ટ ઓફ સ્ટ્રીમ. સ્ટ્રીમ હવે જાવામાં કેવું હોય છે કે ફાઇલમાં ડેટા રાઇટ કરવા હોય કે રીડ કરવા હોય તો સ્ટ્રીમનો યુઝ કરવો પડશે. સ્ટ્રીમ એટલે શું? સ્ટ્રીમ એટલે એક પાઇપલાઇન છે જે આપણા પ્રોગ્રામને અને ફાઇલને કનેક્ટ કરશે. સ્ટ્રીમ એટલે શું છે? પાઇપલાઇન છે. એમાં ડેટા પુટ કરી શકાય, ડેટા એમાં રીડ કરી શકાય, રાઇટ કરી શકાય, રીડ કરી શકાય. અને પાઇપલાઇનના એક એન્ડ ઉપર પ્રોગ્રામ હોય ને સેકન્ડ એન્ડ ઉપર ફાઇલ હશે, લાઈક ધીસ. ઓકે, આપણે જોઈએ ડિટેલ્સમાં જોઈએ. ઓલ જાવા પ્રોગ્રામ્સ હવે ઇનપુટ એન્ડ આઉટપુટ્સ. બધા જ જાવા પ્રોગ્રામ્સની ઇનપુટ અને આઉટપુટ્સ હોય છે. પ્રોગ્રામ કેન ટેક ઇનપુટ ફ્રોમ કીબોર્ડ. પ્રોગ્રામ કીબોર્ડ ઉપરથી ઇનપુટ લઈ શકે. ઓલરેડી આપણે સ્કેનર ક્લાસની મદદથી શીખી ગયા છીએ. પ્રોગ્રામ ઓલ્સો કેન ટેક ઇનપુટ ફ્રોમ નેટવર્ક કનેક્શન્સ. નેટવર્ક કનેક્શન્સ એટલે બીજા પીસી ઉપરથી ઇનપુટ લઈ શકે. ઓર પ્રોગ્રામ કેન ટેક ઇનપુટ્સ ફ્રોમ ફાઇલ ઓન સેકન્ડરી સ્ટોરેજ. આપણી હાર્ડ ડિસ્કમાં કોઈ ફાઇલ હોય ને એમાંથી પ્રોગ્રામ ઇનપુટ લઈ શકે છે ડેટા રીડ કરીને. એ આપણે જોઈશું. Programs output can be sent to display device, printer or file. Similarly, પ્રોગ્રામનો આઉટપુટ ડિસ્પ્લે ડિવાઇસ ઉપર સેન્ડ કરી શકાય. જે રીતે આપણે યુઝ કરીએ ને system.out.println, એ શું કરે છે? ડિસ્પ્લે ડિવાઇસ ઉપર રાઇટ કરે છે. એ જ રીતે પ્રોગ્રામનું આઉટપુટ ડિવાઇસને પણ સેન્ડ કરી શકાય, પ્રિન્ટરને સેન્ડ કરી શકાય. ઓર આપણે ફાઇલ સપોઝ test1 જે ફાઇલ ક્રિએટ કરી એમાં જ આપણે પ્રોગ્રામનું આઉટપુટ રાઇટ કરી શકીએ છીએ હાર્ડ ડિસ્ક ઉપર ડાયરેક્ટલી, અથવા નેટવર્ક કનેક્શન્સ ઉપર બીજા કોઈ પીસી ઉપર સેન્ડ કરી શકીએ છીએ પ્રોગ્રામનું આઉટપુટ. તો આ રીતે પ્રોગ્રામ્સનું આઉટપુટ મેનેજ કરી શકાય. જાવા યુઝિસ કન્સેપ્ટ ઓફ સ્ટ્રીમ ટુ મેક આઈઓ ઓપરેશન્સ ફાસ્ટ. આઈઓ ઓપરેશન્સ, ઇનપુટ આઉટપુટ ઓપરેશન્સ ફાસ્ટ થાય એટલા માટે એ સ્ટ્રીમનો કન્સેપ્ટ યુઝ કરે છે. એટલે સ્ટ્રીમને બીજા ટર્મ્સમાં કહીએ તો પાઇપલાઇન કહી શકાય. It is called stream because it is like a stream of water. એને સ્ટ્રીમ શા માટે કહીએ છીએ? It's just like a stream of water that continues to flow. વોટર સ્ટ્રીમ કેવી હોય છે? જે કન્ટિન્યુ ફ્લો થતી હોય. સિમિલરલી આ જે સ્ટ્રીમ છે એમાં ડેટા ફ્લો થાય છે. ડેટા ના વન એન્ડ ઉપર પ્રોગ્રામ્સ હોય, સેકન્ડ એન્ડ ઉપર શું હશે? કીબોર્ડ્સ હોઈ શકે, આઈઓ ડિવાઇસ હોઈ શકે, ગમે તે, અથવા તો ફાઇલ્સ હોઈ શકે. એટલે ડેટા થ્રુ ધેટ સ્ટ્રીમ્સ ફ્લો થશે. એ આપણે શીખવાનું છે. A stream is logical entity which can be considered as a ordered sequence of data. Or stream અથવા તો સ્ટ્રીમ્સને આ રીતે પણ ડિફાઇન કરી શકાય: pipelines for sending and receiving data to or from programs. જાવાના પ્રોગ્રામ્સ
માંથી ડેટા સેન્ડ કરવો હોય અથવા તો ડેટા ઇનપુટ લેવો હોય તો આ રીતે સ્ટ્રીમ્સ એઝ એ પાઇપલાઇન્સનો યુઝ કરવાનો એની જરૂર પડશે. તો આ એક સ્ટ્રીમનો કન્સેપ્ટ છે જે જાવા યુઝ કરે છે. એટલે સ્ટ્રીમ એકચ્યુઅલી ફિઝિકલી તો ક્લાસ જ છે, ક્લાસનો આપણે યુઝ કરવાનો છે. જાવાના ઇનબિલ્ટ ક્લાસીસ છે સ્ટ્રીમને રિપ્રેઝેન્ટ કરવા માટે, એનો આપણે યુઝ કરવાનો, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. એટલે પ્રોગ્રામેટિકલી કઈ રીતે સ્ટ્રીમનો યુઝ કરવાનો છે આપણે આગળ જોઈએ છીએ. તો લોજિકલી આપણે આવું વિચારી શકાય, હાઉ સ્ટ્રીમ્સ વર્ક. સપોઝ આ ઇનપુટ સ્ટ્રીમ છે. સ્ટ્રીમમાં શું છે, સ્ટ્રીમમાં શું હોય છે, ડેટા હોય છે. જે આ પિક્ચર બતાવ્યું છે સ્ટ્રીમનું પિક્ચર્સ છે, એમાં કન્ટિન્યુઅસ ડેટા ફ્લો થાય છે. અને આ ઇનપુટ સ્ટ્રીમ્સ છે એટલે એના એક એન્ડ ઉપર પ્રોગ્રામ હશે, જાવાનો પ્રોગ્રામ છે, અને સામેના એન્ડ ઉપર શું હશે, કીબોર્ડ હોઈ શકે, ફાઇલ હોઈ શકે, નેટવર્ક કનેક્શન્સ હોઈ શકે. એટલે સપોઝ કીબોર્ડ છે એ ડેટા ક્યાં પુટ કરશે, કીબોર્ડ છે એ ડેટા સ્ટ્રીમમાં પુટ કરશે અને એ સ્ટ્રીમમાંથી જાવાનો પ્રોગ્રામ્સ રીડ કરશે ડેટા. સિમિલરલી સપોઝ ફાઇલ છે એને પણ કનેક્ટ કરી શકાય સ્ટ્રીમ સાથે. તો ફાઇલમાંથી ડેટા સ્ટ્રીમમાં આવશે અને સ્ટ્રીમમાંથી આપણો પ્રોગ્રામ્સ રીડ કરશે, લાઈક ધીસ. તો આ રીતે ઇનપુટ સ્ટ્રીમ્સને આપણે પિક્ચરની મદદથી બતાવી શકીએ. સિમિલરલી વી કેન હેવ આઉટપુટ સ્ટ્રીમ્સ. આઉટપુટ સ્ટ્રીમમાં એરો છે, ડાયરેક્શન્સ ચેન્જ થઈ જશે. ડાયરેક્શન્સ ચેન્જ એટલા માટે થઈ જશે કે આઉટપુટ સ્ટ્રીમ્સમાં ડેટા કઈ રીતે ફ્લો થાય છે, પ્રોગ્રામમાંથી ડેટા ફ્લો થશે. પ્રોગ્રામ છે પુટ કરશે સ્ટ્રીમમાં ડેટા, અને એ ડેટાનું ડેસ્ટિનેશન શું હશે, તો આઉટપુટ ડિવાઇસ હોઈ શકે, ફાઇલ હોઈ શકે, નેટવર્ક કનેક્શન્સ હોઈ શકે, પ્રિન્ટર, કોઈ પણ, લાઈક ધીસ. તો આપણે આઉટપુટ સ્ટ્રીમ્સ પણ આ રીતે ડ્રો કરી બતાવી શકીએ. એ અહીંયા મેં પીપીટીમાં નહીં પ્લેસ કરી. તો આ સ્ટ્રીમ્સ ખ્યાલ આવી ગયો બધાને? સ્ટ્રીમ્સ લોજિકલી શું છે? એનીવન કોઈ ડાઉટ છે આમાં? હેલો? No, sir. Okay. So to do IO operations in Java program, we have to create and use streams. એટલે કે આપણે જાવાના પ્રોગ્રામ્સમાંથી ડેટા ફાઇલમાં રાઇટ કરવા હોય અથવા તો રીડ કરવા હોય તો આપણે સ્ટ્રીમ્સનો યુઝ કરવો પડશે અને ક્રિએટ કરવી પડશે. API package java.io contains all the classes required to create and manage streams. સ્ટ્રીમ્સને ક્રિએટ કરવા માટે અને મેનેજ કરવા માટે java.io પેકેજીસમાં ક્લાસીસ છે અને એનો આપણે ડાયરેક્ટલી યુઝ કરવાનો છે. ધીસ ક્લાસીસ આર ઓર્ગેનાઇઝડ ઇન્ટુ એ હાયરાર્કી. હાયરાર્કીમાં ઓર્ગેનાઇઝ થયેલા છે, ઇનહેરિટન્સનો યુઝ કરીને ક્રિએટ કરેલા છે. ઓલ સ્ટ્રીમ્સ આર આઈધર ઇનપુટ સ્ટ્રીમ્સ ઓર આઉટપુટ સ્ટ્રીમ્સ. યસ, આ ફર્સ્ટ ડિવિઝન્સ. જેટલી પણ સ્ટ્રીમ્સ છે બધી આઈધર ઇનપુટ સ્ટ્રીમ્સ હોઈ શકે અથવા આઉટપુટ સ્ટ્રીમ્સ હોઈ શકે. ડિપેન્ડિંગ ઓન યોર રિક્વાયરમેન્ટ્સ, તમારે શું કરવું છે? ડેટા રીડ કરવો છે, દેન યુ હેવ ટુ યુઝ ઇનપુટ સ્ટ્રીમ્સ. ડેટા રાઇટ કરવો છે, દેન યુ હેવ ટુ યુઝ આઉટપુટ સ્ટ્રીમ્સ. પ્લસ અગેન ક્લાસિફિકેશન છે. ઇનપુટ સ્ટ્રીમ કેન બી કેરેક્ટર સ્ટ્રીમ્સ ઓર બાઇટ સ્ટ્રીમ્સ. એટલે ઇનપુટ સ્ટ્રીમ્સ હવે બે ટાઈપની હોઈ શકે. 1 મિનિટ. ઇનપુટ સ્ટ્રીમ છે એ કેરેક્ટર સ્ટ્રીમ હોઈ શકે અથવા બાઇટ સ્ટ્રીમ હોઈ શકે. એટલે કે ઇનપુટ સ્ટ્રીમમાં તમે કેરેક્ટર ટાઈપની સ્ટ્રીમ લઈ શકો અને બાઇટ ટાઈપની સ્ટ્રીમ લઈ શકો. જો કેરેક્ટર ટાઈપની સ્ટ્રીમ લેશો તો એમાં એક એક ડેટા તમે જે પુટ કરશો, મીન્સ ઇનપુટ ડિવાઇસ પુટ કરશે એ કેરેક્ટર્સ હશે અને પ્રોગ્રામ્સ જે રીડ કરશે એ જે કેરેક્ટર્સ રીડ કરી શકશે, અને બાઇટ સ્ટ્રીમ્સમાં ડેટા બાઇટના ફોર્મમાં હશે. સિમિલરલી આઉટપુટ સ્ટ્રીમ્સ કેન બી કેરેક્ટર સ્ટ્રીમ ઓર બાઇટ સ્ટ્રીમ્સ. આઉટપુટ સ્ટ્રીમ્સ પણ એ રીતે બાઇટ સ્ટ્રીમ્સ અથવા કેરેક્ટર સ્ટ્રીમ્સ હોઈ શકે. એ પ્રોગ્રામ્સમાં આપણે જોઈશું. સો ટોટલ બેઝિક 4 types of stream exist: byte based input output streams and character based input output streams. byte based streams હોય તો એ સ્ટ્રીમમાં ડેટાનો યુનિટ જે એક્સચેન્જ થશે બાઇટ હશે અને અહીંયા કેરેક્ટર્સ હશે. ઓકે. ક્યારે બાઇટ બેઝ સ્ટ્રીમ્સનો યુઝ કરવાનો? બાઇટ બેઝ સ્ટ્રીમ્સ આર યુઝડ વેન રીડિંગ એન્ડ રાઇટિંગ બાઇનરી ડેટા. ટેક્સ્ટ ડેટામાં આપણે યુઝ તો કરી જ શકાય, પણ જનરલી પ્રિફર ક્યારે કરશું આપણે?
બાઇનરી ડેટા રાઇટ કરવો હોય, બાઇનરી ડેટા મેનેજ કરવો હોય, મેનિપ્યુલેટ્સ કરવો હોય. બાઇનરી ડેટા મીન્સ વોટ? સપોઝ exe ફાઇલ છે આખી બાઇનરીમાં હોય, કોઈ ઇમેજ ફાઇલ હોય ને એ પણ બાઇનરીમાં જ હોય. કોઈ પણ ઇમેજ ફાઇલ હોય ને તો એની અંદર ડેટા જે હોય ને બાઇનરીમાં હોય છે. તો એ ડેટા રીડ રાઇટ કરવો હોય, we can use byte streams. Character streams are used when reading and writing text-based data. Textual informations છે. ટેક્સ્ટ સ્ટ્રિંગને આપણે રીડ કરવી છે ફાઇલમાંથી અથવા રાઇટ કરવી છે તો કેરેક્ટર સ્ટ્રીમ્સ છે એનો આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો એટલે આ બંને સ્ટ્રીમ્સ વચ્ચેનો ડિફરન્સ એ છે. સો we have following 4 basic abstract classes to represent 4 basic streams. આ 4 abstract classes છે, એના સબ ક્લાસીસનો આપણે યુઝ કરવાનો છે. તો java.io પેકેજમાં રીડર ક્લાસ છે, રાઇટર ક્લાસ છે, ઇનપુટ સ્ટ્રીમ્સ, આઉટપુટ સ્ટ્રીમ્સ. આ રીડર રાઇટર છે એ કેરેક્ટર બેઝડ છે અને ઇનપુટ આઉટપુટ જે છે બાઇટ બેઝડ છે. આપણે જોયું ને આગળ, બાઇટ બેઝડ હોઈ શકે છે અને કેરેક્ટર બેઝડ હોય છે. તો આ બંને, આ પહેલા બંને છે શું છે યાદ રાખજો, રીડર અને રાઇટર. એટલે રીડર છે ને એ કેરેક્ટર બેઝડ ઇનપુટ સ્ટ્રીમ છે, રાઇટર છે કેરેક્ટર બેઝડ આઉટપુટ સ્ટ્રીમ છે. ઇનપુટ સ્ટ્રીમ શું છે? બાઇટ બેઝડ ઇનપુટ સ્ટ્રીમ છે અને આ બાઇટ બેઝડ આઉટપુટ સ્ટ્રીમ છે. આ ક્લાસીસના નેમ છે. એકચ્યુઅલી આપણે એના સબ ક્લાસીસનો યુઝ કરવાનો છે. શા માટે સબ ક્લાસીસ? આ જે ક્લાસીસ છે એ એબ્સ્ટ્રેક્ટ છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ ના કરી શકાય એટલે આપણે એના સબ ક્લાસીસનો યુઝ કરશું. આગળ જોઈએ એના સબ ક્લાસીસ. યસ, બધા સબ ક્લાસીસનો આપણે યુઝ નહીં કરીએ, એક એક જોઈશું અને એના ડિફરન્સ પણ જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇનપુટ સ્ટ્રીમના સબ ક્લાસીસ છે, ઓબ્જેક્ટના સબ ક્લાસ છે ઇનપુટ સ્ટ્રીમ્સ. ઓકે, આપણે લાસ્ટ મિનિટમાં છીએ એટલે મીટિંગ્સ અહીંયા એન્ડ થશે. 10 મિનિટ્સ પછી આપણે ફરીથી મીટિંગ ચાલુ કરીએ છીએ. અહીંયા એન્ડ કરી દઈએ છીએ મીટિંગને અને એ ટોપિક્સ ત્યાંથી આપણે જોઈશું. ફાઇલવાળો ટોપિક જે સ્ટ્રીમ્સ, ટાઈપ ઓફ સ્ટ્રીમ્સ છે 10 મિનિટ્સ પછી.